ના કઝિન રસોઈમાં આજે આપણે રાજસ્થાનની પ્રખ્યાત એવી દાલ બાટી બનાવતા શીખીશું. દાળ બનાવવા માટે આપણને જોઈશે 1 વાડકી તુવેરની દાળ, પોણી વાડકી મગની દાળ, અડધી વાડકી ચણાની દાળ, અડધી વાડકી મસૂરની દાળ, 2 ચમચી અડદની દાળ, આદુ મરચાં લસણ ધાણા અને ટામેટું. સૌપ્રથમ એક વાસણમાં બધી દાળો ભેગી કરીશું. આ દાળોને 2 થી 3 વાર પાણીથી ધોઈ કાઢવાની છે અને પછી પાણી રેડી તેને 2 કલાક જેવી પલાળી દેવી. દાળ પલળે ત્યાં સુધી આપણે બાટીની તૈયારી કરીશું. બાટી બનાવવા માટે જોઈશે ઘઉંનો 1 વાડકી કકરો લોટ, ઝીણો લોટ 2 વાડકી, ઘી, મીઠું, અજમો અને બેકિંગ પાવડર. આજે આપણે બાટી ઓવનમાં બનાવીશું. એક વાસણમાં લોટ ભેગા કરીશું, તેમાં મીઠું, અજમો અને બેકિંગ પાવડર નાખીશું. પછી તેમાં ઘીનું મોવણ નાખવાનું છે. મોવણ મુઠ્ઠી પડતું નાખવાનું. લોટ બધો સારી રીતે મિક્સ કરી દેવાનો. આ લોટને હંમેશા હૂંફાળા ગરમ પાણીથી જ બાંધવાનો. સારી રીતે મિક્સ થઈ જાય પછી લોટ બાંધવો. આટલું લોટ બાંધવા માટે મને 1.5 વાડકી જેવું પાણી જોઈએ છે. લોટને બહુ ગૂંદવાનો નહીં, હળવા હાથે મિક્સ કરવાનો અને ભાખરી જેવો લોટ બાંધવો. આમાંથી લુવા લઈ અને લુવાને વચ્ચે ખાડો રાખી આજુબાજુથી ધારો બંધ કરી દેવી, જેથી કરીને અંદરથી બાટી પોચી રહે. આ બાટીને આપણે ઓવનમાં ઓટીજીમાં મૂકીશું. ઓટીજીનું ટેમ્પરેચર 160 ડિગ્રી રાખીશું અને 20 થી 25 મિનિટ રાખીશું. પ્રીહીટેડ ઓવનમાં આપણે મૂકીશું. બાટી બધી વળી જાય ત્યારે તેને ઘીથી બ્રશિંગ કરવાનું છે અને પછી તેને ઓવનમાં મૂકવાની છે. હવે આપણે દાળ વઘારીશું. તે માટે કુકરમાં તેલ મૂકીશું. આ તેલમાં આપણે તમાલપત્ર, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને હલાવીશું. કડી લીમડો નાખીશું. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખવા છે. ટામેટાં 3 નંગ જોઈએ છે, મીડિયમ સાઇઝના. આટલી દાળ ને બાટી 3 થી 4 વ્યક્તિને આપણે થઈ રહેશે. ટામેટાં સંતળાવા આવે પછી તેમાં બધી દાળ નાખી દેવી. બે ગ્લાસ જેટલું પાણી નાખવું. મરચું, મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો નાખી અને 3 વિસલ કુકરમાં થવા દેવી. કુકર એની જાતે ઠંડુ પડે પછી ખોલીને જોવું. દાળ સરસ ચડી ગયેલી હશે. પછી દાળને આપણે ઉપરથી વઘાર કરવાનો છે. તે માટે એક વાસણમાં વઘાર માટે ઘી મૂકીશું, જીરું મૂકીશું અને વઘારના મરચાં મૂકીશું. હિંગ નાખીશું. લાલ મરચું નાખી, આ મરચું મોળું છે, ખાલી કલર માટેનું જ છે. આ વઘાર આપણે દાળમાં
નાખી દેવાનું, જેથી દાળનો કલર લાલ આવી જશે. પછી તેને ઉપરથી ધાણા નાખવા. હવે તમે બાટી તૈયાર થઈ ગઈ છે તે જોઈ લો તો સરસ રીતે શેકાઈ ગઈ છે. આ બાટી આટલી થતાં 25 મિનિટ થઈ છે. નીચેથી સરસ કલર બદલાવી ગયો છે અને સરસ રીતે શેકાઈ પણ ગઈ છે. તમે તોડીને જુઓ તો અંદરથી જો ચડી ગઈ છે અને સોફ્ટ પણ છે. આ બાટીને આપણે ઘીમાં ડુબાડીશું. બાટીમાં ઘી પૂરતું હોય તે જરૂરી છે, તે માટે ઘીમાં ડુબાડી એક એક બાટી બહાર કાઢી લેવી. ઘીમાં ડૂબેલી બાટી સરસ પોચી થાય છે. બાટી તમે ઓટીજી સિવાય બાટીના કુકરમાં પણ બનાવી શકો છો. પરંપરાગત રીતે તો ચૂલામાં બનતી હોય છે, પણ આપણે જ્યારે ઘરે બનાવીએ તો તેને બાટીના કુકરમાં અથવા તો કલાડા પર કે લોડી પર શેકીને પણ બનાવી શકાય છે. તો પીરસવા માટે દાળ બાટી તૈયાર છે. દાળમાં આપણે લસણની ચટણી નાખીશું, ધાણા પધરાવીશું અને ગાર્નિશિંગમાં ડુંગળીની રીંગો મૂકીશું. તમને આ લસણની ચટણીની રીત જોઈએ તો મને જણાવજો, હું એની રીત તમને મોકલીશ. પીરસવા માટે ડુંગળીના પૈતા, લસણની ચટણી અને બાટી મૂકીશું. આ તમે બાટી જુઓ તો હાથથી સરસ રીતે ભાગી જાય છે અને અંદરથી સરસ એવી પોચીને રહે છે. તો તૈયાર છે રાજસ્થાની સિગ્નેચર ડિશ એવી દાલ બાટી, જે નાના મોટા સૌને ભાવે છે. વધુને વધુ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.